ઉંમર વધારવા વાળું વૃક્ષ. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમય એવો હતો જ્યારે સમ્રાટ અકબરનો ધ્વજ આખી દુનિયામાં ફરવા લાગ્યો હતો. તે જ સમયે તુર્કિસ્તાનના રાજાએ અકબરની બુદ્ધિની કસોટી કરવાનું વિચાર્યું. તુર્કિસ્તાનના રાજાએ પોતાના દૂતને સંદેશો આપીને કેટલાક સૈનિકો સાથે દિલ્હી મોકલ્યા. બાદશાહે પત્રમાં લખ્યું હતું કે મેં સાંભળ્યું છે કે ભારતમાં એક એવું ઝાડ છે જેના પાંદડા ખાવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે. જો આ સાચું હોય તો કૃપા કરીને મને તે ઝાડમાંથી કેટલાક પાંદડા મોકલો. અકબરે જ્યારે તે પત્ર વાંચ્યો ત્યારે તે વિચારમાં ખોવાઈ ગયો. આ ચિંતા દૂર કરવા અકબરે બિરબલની મદદ લીધી. બિરબલની સલાહ પર બાદશાહ અકબરે તુર્કિસ્તાનથી આવેલા સૈનિકો અને સંદેશવાહકને કેદ કરવાનો આદેશ આપ્યો. સૈનિક અને દૂતની જેલમાં ઘણા દિવસો વીતી ગયા પછી એક દિવસ અકબર અને બિરબલ તેમને મળવા ગયા. અકબર અને બિરબલને આવતા જોઈને તેઓ વિચારવા લાગ્યા કે તેઓને છોડી દેવામાં આવશે, પરંતુ એવું ન થયું. જ્યારે બાદશાહ અકબર તેની પાસે પહોંચ્યો ત્યારે તેને સંદેશવાહકને કહ્યું, જ્યાં સુધી આ કિલ્લાની 1-2 ઈંટો ન પડે ત્યાં સુધી તમે લોકોને આઝાદ નહીં કરો. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી તમારા બધા માટે ખાવા પીવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. એમ કહીને રાજા અકબર અને બિરબલ ત્યાંથી ચાલ્યા ગયા. તેના ગયા પછી સંદેશવાહકો અને સૈનિકો કેદમાંથી છટકી જવાના રસ્તાઓ વિશે વિચારવા લાગ્યા. જ્યારે કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં તેમની પ્રાર્થના ફળી અને થોડા દિવસો પછી અચાનક એક જોરદાર ભૂકંપ આવ્યો અને ભૂકંપને કારણે કિલ્લાનો એક ભાગ પડી ગયો. આ ઘટના પછી દૂતે અકબરને કિલ્લાની દિવાલ પડી જવાના સમાચાર મોકલ્યા. આ સમાચાર સાંભળીને બાદશાહ અકબરને પોતાનું વચન યાદ આવ્યું અને તેણે તુર્કિસ્તાનના સંદેશવાહકો અને સૈનિકોને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો. તેના દરબારમાં પહોંચતા જ રાજા અકબરે કહ્યું, હવે તમને બધાને તમારા રાજાએ મોકલેલા પત્રનો જવાબ મળી ગયો હશે. જો તમે હજી પણ સમજી શક્યા નથી તો મને સમજાવવા દો. તમે માત્ર 100 લોકો છો અને તમારો નિસાસો સાંભળીને કિલ્લાનો એક ભાગ પડી ગયો, તો વિચારો કે જે દેશમાં હજારો લોકો પર અત્યાચાર થાય છે તે દેશના રાજાનું જીવન કેવું વધી જશે. લોકોના નિસાસાને કારણે તેનું પતન નિશ્ચિત છે. આપણા દેશ ભારતમાં કોઈ પણ ગરીબ પર અત્યાચાર નથી. આ વય વધારનાર વૃક્ષ છે. થોડા દિવસો પછી રાજાએ તે બધાને તેમના દેશમાં મોકલી દીધા અને રસ્તામાં થયેલા ખર્ચ માટે તેમને થોડા પૈસા પણ આપ્યા. દૂત તુર્કસ્તાન પહોંચ્યો અને રાજાને ભારતમાં જે બન્યું તે બધું વિગતવાર જણાવ્યું. અકબર અને બિરબલની બુદ્ધિમત્તા જોઈને તુર્કિસ્તાનના રાજાએ દરબારમાં તેમની ખૂબ પ્રશંસા કરી. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે દરેક વ્યક્તિ સાથે પ્રેમથી રહેવું જોઈએ અને નબળાઓ પર જુલમ ન કરવો જોઈએ. વળી, તે જ દેશ પ્રગતિ કરે છે જ્યાં તેના લોકો ખુશ હોય. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.